ડેસર તાલુકામાં ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે રામનવમીનો પવિત્ર તહેવાર ધામધૂમ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર ડેસર તાલુકાના હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા તેમજ હિન્દુ એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. આ શોભાયાત્રા તાલુકાના વિવિધ ગામો જેવા કે નવા શિહોરા, જૂના શિહોરા, છાલિયેર, લટવા, પાંડુ, પીપલછડ, જેસર ગોપરી, વક્તાપુરા, જાંબુ, ગોરલ, શાહીપુરા, વરસડા, વેજપુર અને ડેસર થઈ વાલાવાવ ચોકડી ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને સ્થળે સ્થળે લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ વાલાવાવ ચોકડી ખાતે હિન્દુ એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સંત શ્રી આચાર્ય શ્રી સૂર્યસાગરજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના આશીર્વચનોથી ઉપસ્થિત જનસમુદાયને ધર્મ, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ડેસર તાલુકાના હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. સ્થાનિક પ્રશાસન દ્વારા શાંતિ અને સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. આ રીતે ડેસર તાલુકામાં રામનવમીનો પર્વ આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો.